विशेष મારા राज्य का ભાઈ दर्जा बहनों हो या સાંભળો आंध्र के लिए विशेष पैकेज, સાંભળો बेरोजगारी से लेकर महंगाई के मुद्दे तक एनडीए गठबंधन की सरकार बुरी तरह से फंसी हुई नजर आ रही है। इस बीच मुंबई एयरपोर्ट का एक वीडियो खूब वायरल हो रहा है, जहां एयरपोर्ट पर लोडर के मात्र 600 पदों के लिए हजारों युवाओं की भीड़ उमड़ पड़ी। कुछ दिनों पहले ऐसा ही एक वीडियो गुजरात से भी सामने आया था, जिसके बाद मोदी और राज्य सरकार की रोजगार को लेकर दावे की पोल खुलती हुई नजर आई थी। देश की आर्थिक राजधानी कही जाने वाली मुंबई से एक वीडियो जमकर वायरल हो रहा है। वीडियो में देखा जा सकता है कि मुंबई में एयर इंडिया के लोडर की नौकरी के लिए हजारों युवाओं की भीड़ उमड़ पड़ी। बता दें कि 600 पदों के लिए ये वैकेंसी निकली थी, जिसमें चयन वॉक इन इंटरव्यू से होना था। अनुमान लगाया जा रहा है कि करीब 25,000 युवाओं की भीड़ लोडर की नौकरी के लिए पहुंच गई थी। जरा आप भी देखिए ये वीडियो। મારા ભાઈ બહેનો, આ નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર ગરીબોની સાથે કેવી મજાક થાય છે। એક એરપોર્ટની અંદર એક લોડરની પોસ્ટ અને એ પોસ્ટની જાહેરાત આવી અને એ પોસ્ટ મેળવવા માટે 25,000 યુવાનો ભેગા થયા। બોલો, એટલી બધી આ બેકારી ભારતમાં છે અને આ બેકારી અને બેકાર યુવાનોની આ કેન્દ્ર સરકાર મોદીની સરકારે કેવી મજાક કરી છે। અને આ એક પોસ્ટ મેળવવા માટે 25,000 યુવાનો કાગળિયા ભરે, ફોર્મ ભરે અને એક ફોર્મની પાછળ 1,000 રૂપિયો ખર્ચો ગણી લ્યો તો આ મોદી સરકાર આ બેકાર યુવાનોના ખિસ્સામાંથી લાખો ને કરોડો રૂપિયા કાઢી લેશે અને આ બધાને ધક્કો મારી દેશે। નોકરી તો એક બેને જ મળશે, બાકી બીજા બધા આત્મહત્યા કરશે। એવી પરિસ્થિતિ આ સર્જાની છે મારા ભાઈઓ બહેનો। અને આ આજકાલથી નથી ચાલતું, પહેલેથી ચાલી રહ્યા છે। જ્યારે જ્યારે સરકારી પદોની જાહેરાત થાય છે કે આ પદ ખાલી છે, એ પદ ભરવા માટે હજારો લાખોની સંખ્યામાં યુવકો બહાર આવી જતા હોય છે અને આ યુવાનોની જે ફજીતી થાય છે। ઉત્તર પ્રદેશની અંદર પણ આવું થયું હતું। બેકાર યુવાનો ભેગા થયા અને પોલીસ ખાતાએ આ બેકાર યુવાનો જે નોકરી મેળવવા માટે આવ્યા હતા એમની ઉપર લાઠીચાર્જ કરીને એમને ઘાયલ કરી નાખ્યા। અને આ યુવાનો સાથે આ બેકાર અને શિક્ષિત યુવકો સાથે આ મોદી સરકાર કેવા અત્યાચાર અને કેવી મજાક કરી રહી છે। આને એક નરવો અને આ એક જુલ્મી દ્રશ્ય છે મારા ભાઈઓ બહેનો। છતાંય આ નરાધમો કેમ ફરીથી ચૂંટાઈ આવે છે એ કાંઈ ખબર નથી પડતી। ઈવીએમ મશીનનો ગોટાળો છે કે પછી બીજી કાંઈ ઘાલમેલ છે, એક તપાસનો વિષય બને છે। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।